નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હવે દીકરીઓની સુરક્ષાને લઈ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થઈ જાય છે। દર અઠવાડિયે દર 2 દિવસે ગુજરાતમાંથી કોઈ પણ જિલ્લામાંથી એક ઘટના સામે આવે જેમાં ક્યાંક સગીરાનું તો ક્યાંક કોઈક મહિલાનું તો ક્યાંક કોઈક યુવતીનું રેપ થયું હોય। 2 દિવસ પહેલા અમદાવાદમાંથી ઘટના સામે આવી જેમાં પીજીમાં રહેતી દીકરીનું રેપ એક વોચમેને કર્યું। ત્યારબાદ હવે રાજકોટમાંથી ઘટના સામે આવી છે જેમાં 16 વર્ષની સગીરાને રાજકોટથી અમદાવાદ લઈ જવામાં આવી અને અમદાવાદની હોટલમાં 2 દિવસ સુધી એની સાથે રેપ કર્યું। આ આખી ઘટનાની વિગતવાર વાત કરવી છે, એવા કેસોની પણ વાત કરવી છે જે કેસોમાં આખું ભારત એક થઈ જાય છે, ન્યાયની માંગણીઓ કરે છે। ન્યાય મળ્યા બાદ, કેન્ડલ માર્ચ નીકળ્યા બાદ પરિસ્થિતિ ત્યાંને ત્યાં સ્તબ્ધ થઈ જાય છે। વિગતવાર વાત કરીશું બધી જ ઘટનાઓની, ખાસ કરીને રાજકોટની ઘટનાની જે ઘટના બની છે 16 વર્ષની દીકરી સાથે। એની પહેલા કહી દઉં કે તમે ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો, આપની સાથે હું જ્યોતિકા। સૌથી પહેલા રાજકોટની વાત કરી લઈએ। રાજકોટમાં 16 વર્ષની દીકરી, 16 વર્ષની સગીરા છે, એ રહે છે અને એને રાજકોટથી અમદાવાદ લાવવામાં આવી। રાજકોટથી અમદાવાદ લાવી 3 દિવસ સુધી એને હોટલમાં રાખી અને હોટલમાં એની સાથે દુષ્કર્મ કર્યું। સવાલ એ છે કે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આપણે ન્યાયની માંગણીઓ કરવા ઊભા રહી જઈએ છીએ, સવાલો કરીએ છીએ કે સુધારો ક્યારે આવશે। સુધારાની વાત કરતાં હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો રહે છે કે ગુજરાતની પરિસ્થિતિ ત્યાં ને ત્યાં સ્તબ્ધ રહે છે। રાજકોટની આ ઘટના સાંભળી તમારા રૂવાટા ઊભા થઈ જશે। 2 માણસ, એક એનો મદદગારી, એક મુખ્ય આરોપી, બંને માણસો છે એણે મળી અને આ આખી ઘટનાને અંજામ આપ્યું છે। આ આખી ઘટના છે એમાં બંને આરોપીઓ છે એને અમદાવાદ લઈ આવ્યા। શરૂઆત ક્યાંથી થઈ? એ 16 વર્ષની દીકરી છે ને બહેલાવી ફૂસલાવી અને લઈ આવ્યા। એમાં એક મિત્ર છે એને લાવવાનો મદદ કરતો હતો અને બીજો મિત્ર છે એ મુખ્ય આરોપી છે જેણે રેપ કર્યું છે। આ બંને આરોપીઓની ધરપકડ તો પોલીસે કરી લીધી છે અને પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે। સૌપ્રથમ તમે એ સાંભળો અને ત્યારબાદ એવા કેસોની વાત કરીશું જે કેસોમાં ભારત એક થઈ ગયું હોય, ન્યાયની માંગણીઓ કરતું હોય। એક બાજુ આપણે વાત કરીએ છીએ કે દીકરી ભારત ગુજરાતનો ગર્વ છે અને બીજી બાજુ એ જ દીકરીઓના સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિહ્ન છે। સૌપ્રથમ સાંભળો એ અધિકારીને। ગઈ તારીખ 11/8/2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક રેપની ફરિયાદ દાખલ થયેલી। એમાં આ કામના આરોપી છે અરમાન ખાન અને અફઝલ ખાન। તો એ બંને આરોપીઓએ આ જે જુવેનાઇલ છોકરી છે એને પકડીને ત્યાંથી અમદાવાદ લઈ ગયેલા અને અમદાવાદ હોટલમાં રાખીને એનો અરમાન છે એને 2-3 વખત શારીરિક સંબંધ બાંધેલા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં છે અને આવી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ તપાસ કરી રહ્યા છે। સગીરા મૂળ રાજકોટના જ છે અને આ બંને કોન્ટેક્ટમાં કેવી રીતે આ બાબતે તપાસ કરવામાં આવશે। પણ જે આરોપી છે એ મજૂરી કામ કરતો હતો અને જે મેન આરોપી છે અરમાન એ મજૂરી કામ કરતા હતા અને બીજો આરોપી છે ડ્રાઇવિંગ કરતા હતા। હવે સાંભળ્યા અધિકારીને જેમણે સમગ્ર ઘટના અંગે વાત કરી। રાજકોટની જે ઘટના જેમાં 16 વર્ષની દીકરી છે એ જે ઝુંબી છે એની સાથે રેપ થયો છે, એની મંજૂરી વગર એને અડવામાં આવી છે, એની મંજૂરી વગર એની સાથે આ ઘટના ઘટી છે। સવાલ એ છે કે જ્યારે અમદાવાદની ઘટના આવી ત્યારે આખું અમદાવાદ છે એ એક જ વસ્તુ બોલી રહ્યું હતું કે આને ગોળી મારી દેવી જોઈએ અને જીવવું ના જોઈએ। લોકો અનેકવાર એવી વાત કરે છે, લોકો અનેકવાર કેન્ડલ માર્ચ લઈને નીકળે છે અને એનો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ નિર્ભયા કેસ છે। નિર્ભયા કેસમાં શું થયું હતું? એ દીકરીના ન્યાય માટે ભારત આખું એક થઈ ગયું હતું। આરજી મેડિકલ કોલેજ શું થયું હતું? બધા ભેગા થઈ ગયા હતા, ન્યાયની માંગણી કરી હતી, પરંતુ એ બધી જ ઘટનાઓ, આ બધા જ એક્ઝામ્પલ સેટ કર્યા બાદ પણ સુધારો શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન તો હંમેશા દીકરીઓની સુરક્ષા પર ઊભો રહે છે। એ દીકરીને બહાર નીકળવું હોય તો 4 વાર વિચારવું પડશે કે રાત થઈ ગઈ છે, હું બહાર નીકળીશ, મારી સાથે કાંઈ ખોટું થશે તો આખા જીવનભરના સપનાઓ પર કલંક લાગી જાય છે સાહેબ। એ દીકરી એ ઘટનામાંથી બહાર આવતા એટલો સમય લગાડી દે છે કે જે સમયમાં એ કશું કરી નાખે।
આવી જ ઘટનાઓ સાંભળતા રૂવાટા ઊભા થાય અને એક દીકરી તરીકે મને હર હંમેશ થાય કે ગુજરાતમાં દીકરીઓ છે એ ક્યારે બિંદાસ નીકળશે અને એવું કહેશે કે મને કોઈ કાંઈ જ નહીં કરી શકે. એટલું સુરક્ષિત ગુજરાત ક્યારે થશે? પોતાની બહેનો માટે લોકો ખૂબ પ્રોટેક્ટિવ હોય છે. પોતાની બહેનને તો કોઈ ઊંચી નજરે જોવે તો રૂવાટા ઊભા થઈ જાય, ખૂન ખોલી જાય છે, લોહી ઉકળવા લાગે છે. પરંતુ બીજાની બેન પર હાથ નાખતા તમારા હાથે નથી કાપતા ને તમારા લોહીનું એક ટસ્યું નથી ફૂટતું અને એવું વિચાર નથી આવતો કે કોકની બેન છે. શું હાલ થશે આનો? વિચાર્યા કારવ્ય વગર મન પડે એમ હવસ સંતોષવાની યુઝ કરી અને આવી ઘટનાઓને અંજામ આપવાનો. અને ત્યારબાદ પરિસ્થિતિ ગુજરાતની આ જ રહે. રેપના ક્રાઇમ રેશિયોની વાત કરીએ ને ભારતના તો 24.3% નોંધાયેલા રેપ છે. એવા ઘણા કેસો હશે જે નોંધાયા જ નહીં હોય, જે સમાજની જે પરિવારની શરમે બહાર જ નહીં આવ્યા હોય. એવી દીકરીઓ કેટલીય હશે જે મૂંઝાતી હશે અને એના ન્યાય માટે તડફડિયા મારતી હશે. આવી દીકરીઓની માટે એક જ વસ્તુ કહી શકાય કે જેટલું જલ્દી બને એટલું ગુજરાતમાં ભારતમાં સુધારો આવે, દીકરીઓ સુરક્ષિત મહેસૂસ કરે, એ જ સૌથી સારી શ્રદ્ધાંજલિ હશે આ બધી જ વસ્તુઓ માટે. તમારું શું માનવું છે કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં આપના અભિપ્રાય ચોક્કસથી જણાવજો. ફરી મળીશું ગુજરાત તકના ક્રાઇમ શો સાથે 9 વાગે આવતીકાલે. ત્યાં સુધી રજા આપો, સજાગ રહેજો, સુરક્ષિત રહેજો, ગુજરાત તક જોતા રહેજો. ધન્યવાદ.